આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો. હેલો, હા બોલો. એ લગ્ન વિદ્યાર્થી બોલો છો? હા હા આપણે એક છોકરો છે, હા હા મારો દીકરો બે જ છે, હા હા અને 30-40 ઉંમર, 30-35. ઘરનું મકાન છે અને ફર્નિચરનું લુવારી કામ કરે છે. એમ. હા, અગાઉ છતાં લગન. અહીંયા હાજી ડેમ પાસે રહીએ છે. મકાન પોતાના જ? મકાન ઘરનું હો. અગાઉ છતાં લગન? બે વાર થયા હતા. 2 વાર છે? એક વાર ઘરના ઓફ થઈ ગયા હતા, અને બીજી વાર હતો એ ઘરના બાળક નહોતા થતા. એટલે છોકરા વાળું જમતા, છોકરી વાળું હાલશે, અને જેવું પાત્ર હોય એવું હાલશે. બીજી જ્ઞાતિમાં હાલશે. તમને આ લુવાર મિસ્ત્રી છે ઈ. કાલ તમારો મેં વિડીયો સાંભળ્યો ને, એક દરજીની બાઈ તમને કહેતી હતી ને, એટલે હું સાંભળતો હતો બધું. એટલે મેં પછી તમારા નંબર લઈને મેં તમને વાત કરી. આપણી પાસે ઘણું એવું છે, છોકરા છોકરીનું કઈ હોય, એટલે મેં કીધું હોય તો કહેવાય એમ. હા એ તો બરાબર. અને કુંવારી છોકરી આપણી પાસે છોકરાઓ છે એમ. હા. એટલે એમ એક પટેલમાં છે, એને તો બહુ જમીન ને બધું સારું છે. એની 35-40 વીઘા જમીન છે, ગામડે હે. આપણે ધ્રોલ છે ને, ધ્રોલ જામનગર રોડ ઉપર ધ્રોલ, એ બાજુ ગામડાના હે. જમીન ને બહુ, મકાન ને દુકાન ને બધું સારું છે. ઈ કડવા પટેલ. ઈ છોકરો છે મારી પાસે. છોકરીઓ છોકરીઓ તમે એ તો કોઈ છોકરી તમારી પાસે હોય છે? હા, છોકરીઓ મારી આગળ નથી. મારે તો યુટ્યુબમાં મેલવાનું કામ છે. એવું છે? હા, મેલવું છે તમારે? છોકરાનું મૂકી દો ને મારે. હા, છોકરાનું મેલી દે, એમાં શું વાંધો? બરાબર. એટલે એનું ચાર્જ લાગે કઈ? હા, ના ચાર્જ કાંઈ નહીં, મફત કે એવું છે? ફ્રીમાં. હા હા. હા, છોકરાની વિગત મને કહો. બરાબર. હા, બરોબર છે. હા હા, એ આપણે યુટ્યુબમાં મેલી દેવું. તમે જેમ તમે કેવી હતા? તમે પટેલ? ના, અમે તો બૌદ્ધિસ્ટ છીએ. હે? બૌદ્ધિસ્ટ. કયું ગામ? બાબર, અમરેલી જિલ્લો. હે? બાબર. તો છોકરી હોય છે તો એવું કહે છે તારે? તમે મારી યાર કોન્ટેક્ટમાં રહેજો. છોકરીઓ મારી પાસે હોય. એમ ને? એમ છોકરીઓમાં પાછા એવા છોકરા જોઈએ એટલે. હા, એટલે છોકરા સારા હોય તો થઈ જાય. અહીંયા આપણી આ યુટ્યુબ ચેનલમાં જેટલી છોકરીઓનું મેલીએ છે ને, એનું બહુ ઝડપથી થઈ જાય. હા, બરોબર છે. હા, કેમ કે આમાં અમારે એક છોકરાઓ તો આવતા જ હોય, એટલે મૂકીએ એટલે તરત જ લગભગ. આ તમે ઓલી દર્દી છોકરી કહેતા હતા, એને કેવડી ઉંમર? 50 વર્ષની. હા, ચાલો તો વાત. હા હા હા. એને કરવું હોય તો કહેજો તમ તારે. એમ. હા. હા. આ મારો દીકરો બે જ છે. પછી એને મમ્મી હજી ઓલું રોટલા પાણી કરી દે એટલે બસ એડી. હા. એટલે હા. તમે તો કોન્ટેક્ટ કરાવી એમ. હા, તો કરાવીએ. પણ એની 50 વર્ષ ઉંમર છે, ખબર છે ને? એ હું પૂછી લઉં છું. બરોબર. હા. છોકરો ભેગો આવે કોઈ? છોકરો એક છે ને. હા. હા. તો આ 47 વર્ષ નો હાલે? 40-50? હાલીને શું હતું? લુવારનો છોકરો હે? હાલે એમાં કઈ વાંધો નહીં. તો કઈ જગ્યાએ છે આપણે રાજકોટમાં? રાજકોટમાં તો સરનામું બધું મેં પૂછ્યું નથી, પણ રહે છે રાજકોટ. પૂછીને મને કહેજો ને. આ તમારો વોટ્સએપ નંબર છે? હા હા હા. તો આવ્યું કેમ નહીં? ફોટો બોટો નાખજો બધું. નહીં, એ તો તમારે એ તો ફોટો હું મોકલીશ. વાતે તમે કરો તો અત્યારે વાત કરાવું તો. હા, તો હું સામે વાળાને પૂછી લઉં ને. હા. હા, બરોબર. એને પૂછી લો તમે, પાકું કરો. હા હા, બરોબર. 1 મહિનાની વિગત હું લઈ લઉં, ચાલુ રાખજો. હા. બોલો તો છોકરાનું નામ. છોકરાનું નામ હિતેશ. આખું નામ?
જીતેશભાઈ વલ્લભભાઈ ચિલકા. હા અટક હું કીધી? ચિલકા લુવાર મિસ્ત્રી. જીલકા? હા એવી અટક હોય? હા હોય ને, અમારે લુવાર મિસ્ત્રીમાં આવે. હે રહેવાનું રાજકોટ? રાજકોટ પોતાનું મકાન છે? હા કોટરો. હમ અને લુવારી કામ? હા લુવારી કામ કરે. કેટલું કમાતો હશે? એ 25,000 રૂપિયા કમાયો. હા બધું કામ કરે છે? હે હા લુવારી કામ બધું ભાવે. બરાબર. અગાઉ 2 વાર કર્યું હતું? હા. એમાં શું થયું? એકવાર ઘરના ઓલું થઈ ગયું તો છૂટું કરી નાખ્યું. પછી એકવાર બાળક ન થતા છોકરાને ઘરના. એમને છૂટું કરવાનું કારણ શું? પછી કામ કરવું નહીં ને ઓલું કરે રાખવું, બસ બગાડે વસ્તુ બધું કરે રાખે. પછી શું થાય? કામ તો કરવું પડે ને, રસોઈ બસોઈ બધું એમ કરવું ને હરવું બસ. એમાં તમારે કઈ ઘટે નહીં. છોકરો હાવ ભગત માણા એમ કઈ હાવ બોલો નહીં. ને 2 વાર છૂટું થયું છે ને એટલે પૂછવું પડે એમ. હા એ તો બરોબર, એ તો તમને પડો. હું વિગતવાર કહું ને, મારી અત્યારે 50 વર્ષની ઉંમર છે. હું ખોટું નહીં બોલવા. તમારું બધું સાંભળ્યું ને, હું અમારે નાઈટમાં સંબંધ ને એવું બધું કરાવતો. છોકરી મારી પાસે કુંવારી છોકરીઓ છે. એમ એમ પછી તમને કુંવારી છોકરીઓને અમારે લુવાર મિસ્ત્રીમાં ક્યાંય હોય તો છોકરા કહેજો. ભણેલો હોશિયાર હોય એમ ને? હા ને પણ એની વિગતો જો તમે આપશો ને તો આમાં આપણે એનું નામ બામ જાહેર નહીં કરીએ, ફોટો બોટો નહીં મેળીએ, પણ એનું આમાં આપણી યુટ્યુબમાં તો થઈ જાય. બરાબર. અને એક છોકરો છે ને કારેલિયાનો છે, એને તો ઘરનું કારખાનું એને હાલ છે. એની ઉંમર છે 43, 45, 46 વર્ષ. એને પૂછી લો પછી તમને ફોન કરું. બરોબર? તમે ફોન ઉપર જ. આ મારો કિશોરભાઈ નામ છે. હું અહીં મેટોડા જીઆઈડીસી રસોઈનું કામ કરું. હા. તો આ દક્ષાબેન ની ઉંમર 50 વર્ષ. આ ભાઈ ની ઉંમર કેટલી છે આની, હિતેશની? એની 35. તો પછી દક્ષાબેન હારે સેટ નો થાય ને? પણ એ તો આપણે બીજું હોય તો મૂકજો તમારે. અચ્છા, આમાં નહીં ટૂંકમાં. બરાબર ને? આમાં નહીં, પણ એ તો હું તમને બીજો છોકરો બતાવે. 50 વર્ષનો જ છે. એ અહીંયા રાજકોટમાં જ છે. બરોબર. દક્ષાબેન ની કેવા છે? એ દરજી જ્ઞાતિ. હા દરજી. હા બરોબર. હા ભલે વાંધો નહીં. હા તો કઈ વાંધો નહીં. એનો છોકરાનો ફોટો બોટો હોય તો મોકલજો. છોકરાનો ફોટો મોકલે, પણ તમારું વોટ્સઅપમાં મને હાઈ કરીને મોકલો થાય ને? બરોબર. હા પણ તમારો વોટ્સએપ નંબર કયો છે? વોટ્સએપ નંબર આ જ છે. એમ? મી ઉપર નામ કરીને સેવ કરી લેજો. તમે એ દક્ષાબેન નો ફોટો મોકલજો. હું આ છોકરાનો ફોટો, એક મેડિકલમાં છોકરો છે. ને દક્ષાબેન નો ફોટો અત્યારે નહીં મોકલું, જયારે આપણે વાતચીત થાય ને ત્યારે મોકલીશ. હાલો ભલે વાંધો નહીં. બરાબર ને? અને હા કાંઈ વાંધો નહીં. ભલે. હા ભલે વાંધો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.